વાયરસને લઈને સારા સમાચાર। રાજ્યની સૌથી નાની વયની દર્દીએ ચાંદીપુરા વાયરસને હરાવ્યો છે। 3 માસની બાળકીએ ચાંદીપુરા વાયરસને માત આપી છે। મૂળ મધ્યપ્રદેશના પરિવારની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। બાળકીને બેભાન અવસ્થામાં રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી। 17 દિવસની સારવાર બાદ બાળકીનો રિપોર્ટ હવે નોર્મલ આવ્યો છે। હાલ રાજકોટ સિવિલમાં ચાંદીપુરાના 2 શંકાસ્પદ બાળ દર્દીઓ સારવાર હેઠળ છે। એક બાળ દર્દી હાલ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે। મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે સ્ટેટનું યંગેસ્ટ પેશન્ટ જે 3 મહિનાનું બાળકી છે એ અમે CHPV પોઝિટિવ આવેલું, દેટ ઇઝ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ, અને અમારી પાસે ખૂબ જ ખરાબ કન્ડિશન શોકમાં પેશન્ટ આવેલું હતું જે સઘન સારવાર પછી ફૂલ હેલ્ધી કન્ડિશનમાં ડિસ્ચાર્જ થઈ રહ્યું છે। ફાયદો એવો હતો કે ચાંદીપુરા વાયરસમાં ઘણી વખત બહુ બધી સિસ્ટમનું ઇન્વોલ્વમેન્ટ થઈ જાય છે, જેમ કે લીવરમાં, કિડનીમાં। સદભાગ્યે આ બાળકીમાં બીજી સિસ્ટમનું ઇન્વોલ્વમેન્ટ ઓછું થયું હતું, પરંતુ આને સિવિયર ચેપ એટલે કે સિવિયર સેપ્સિસ હતું, અને જે ભારે દવાઓ અને ઇન્જેક્શનના કોર્સ પછી આપણે કંટ્રોલ કરી શક્યા હતા। આ બાળકીનો ગઈકાલે આપણે MRI પણ કરાવી ચૂક્યા છીએ કે જે નોર્મલ છે। અત્યારે બાળકી એના મમ્મીના ધાવણ ઉપર અને સ્વસ્થ રીતે આપણે ડિસ્ચાર્જ માટે એને મંજૂર કરી રહ્યા છીએ।